હેલો ગ્રીન ટ્રેડર મિત્રો, વેલકમ ટુ વીકલી માર્કેટ એનાલિસિસ વિડીયો. હવે આની પહેલાનો વિડીયો રેકોર્ડ કર્યો હતો, અત્યારે અચાનક એમાં માઇકનો અવાજ બંધ થયો એટલે રિપીટ કરવું. બહુ બધી વસ્તુ એમાં એક્સપ્લેન કરી હતી પણ હવે એટલો ટાઈમ નથી, કારણ કે ઓલમોસ્ટ પેલી તરાક થઈ ગઈ છે, 1 વાગવા આવ્યો છે. બેઝિક અહીંયા સપોર્ટ લખેલું આવી ગયું છે. આની પહેલા મેં લખ્યું હતું કે વીકલી ટાર્ગેટ. હવે લાસ્ટ વિડીયો જોઈ લેતો, ગયા વીકનો ટાર્ગેટ આપણે આવ્યો હતો 24,500 નો. ઓલમોસ્ટ આપણે એમાં કવર કર્યા કેટલા હતો કે ઓલમોસ્ટ 550 પ્લસ પોઈન્ટ કવર કર્યા. અહીંયા હતું ત્યારે આપણે કીધું હતું કે અહીંથી માર્કેટ ખાચપશે અને અહીંયાથી ખેપકું ડાયરેક્ટ અહીંયા આવીને ઊભું રહ્યું. બેંક નિફ્ટીમાં તમે લોકો જોવા જાઓ તો મેં ઓલમોસ્ટ એમાં ટાર્ગેટ આપ્યો હતો 55,000 બ્રેક થાય એટલે ઓલમોસ્ટ તમે જોઈ લ્યો મારો 1500 પોઈન્ટનો ટાર્ગેટ વિધિન 3 ડેઝમાં વીક થઈ ગયો. એટલે આમાં વીકલી ટાર્ગેટ મેં આજે આપ્યો હતો. આમાં કેવડો પ્રોફિટ થાય તો કે તમારો 40,000 જેવામાં ઓલમોસ્ટ ઇઝીલી પ્રોફિટ થઈ અગત. બરોબર, આ ટ્રેડ કેપ્ચર કર્યો હતો. હવે એક બહુ મસ્ત મજાનું ટ્રેડ મળવાનો છે સપ્ટેમ્બર મહિનામાં. લાસ્ટ વિડીયોમાં અપડેટ આપી હતી, અત્યારે ફટાફટ આપી દો. મને તમારા લોકોના મારી રીલ અપલોડ થાય એમાંથી 10, 20 કે 30 શેર એક જણો ખાલી એના 5 ભાઈબંધને શેર કરે ને તો આરામથી 4 જણા 20 થી 50 જણાને મારી રીલ શેર કરીએ. મને ખાલી એક રીલ હું અપલોડ કરું એમાં 50 શેરિંગ તમે લોકો આપો, જેથી કરીને આપણી ચેનલ વધારે લોકો સુધી પહોંચે. ક્યાં? ઇન્સ્ટાગ્રામમાં. હું 1 મહિનો કન્ટિન્યુ ઇન્સ્ટાગ્રામમાં હવે અપડેટ રહેવાનો હોય. લાઈવ માર્કેટની અપડેટ, સ્ટોરી 1 ને સ્ટોરી 2 ને સ્ટોરી 3, 3 રીતની સ્ટોરી એમાં નાખવામાં આવશે. ચાલુ માર્કેટની અંદર ફર્સ્ટ સેશન ને સેકન્ડ સેશનની અપડેટ આપવામાં આવશે. કયા કયા લેવલ્સ છે એ ડિસ્કશન એમાં આપણે ફટાફટ કરી લઈશું ચાલુ માર્કેટની અંદર. એટલે ઇન્સ્ટાગ્રામમાં અપડેટ રહેજો. ગ્રોઈંગ ટ્રેડર માર્કેટ ન્યૂઝ અપડેટ વાળું જે આપણું પેજ છે એમાં કોઈ રીલ અપલોડ થાય તો એક રિક્વેસ્ટ છે કે એમાં તમે એ રીલને વધારે શેર કરો, કારણ કે મારે જેન્યુઅન ગ્રોથ જોઈએ. બૂસ્ટ કરીને તો મને ઇન્સ્ટાગ્રામનું પેજ ગ્રો કરતા આવડે, યુટ્યુબ ગ્રો કરતા આવડે છે. તો આ વસ્તુ હું 3 વર્ષમાં કરી શકતો હતો. ભગવાનની દયાથી 3 વર્ષમાં આપણો ગ્રોથ રેટ એટલો સારો નથી જેટલો આપણો એનાલિસિસ કરવાનો રેટ સારો. આપણું એનાલિસિસ હજી સુધી ખોટું નથી પડ્યું. ખોટું પડ્યું હોય તો ડીલે સાચો હું પડ્યો હોય છે, થોડોક લેટ સાચો પડ્યો છે, પણ સાચો જરૂર પડ્યો હું. મારું એનાલિસિસ હંમેશા સાચું રહ્યું છે. બરોબર છે. સો આપણા જૂની ચેનલ જતી રહી, આપણે જેન્યુઅન ગ્રોથની એમાં ટ્રાય કરી હતી. બરોબર છે. જેન્યુઅન ગ્રોથ આપણને મળ્યો નહીં. સ્લો એન્ડ સ્ટડી પણ આપણે બહુ બધા સારા સંબંધ બનાવ્યા, બહુ સારા માણસોને આપણે મળ્યા, ઘણા લોકોનો પ્રેમ આપણને મળ્યો. એટલે આ જ પ્રેમ આપણે ઇન્સ્ટાગ્રામમાં જોઈએ. હવે ઇન્સ્ટાગ્રામની વાત તમને એટલે કરું કારણ કે ગ્રોથ રેટની રીલ તમે લોકો જોઈ છે કે ભાઈ જીડીપી ગ્રોથ રેટ બહુ સારો એવો જોવા મળ્યો હોય, 7.5% સમથિંગનો જોવા મળ્યો. એટલે સોમવાર માર્કેટ ફાટી પડશે. ફાટી પડવા એટલે માર્કેટને લેવા દેવા નથી ભાઈ. જેમ કે આ મુવમેન્ટની જ વાત હું કરું, બરોબર છે. નિફ્ટીનો 15 મિનિટનો ચાર્ટ 1 આવરમાં કન્વર્ટ કરી નાખો તો જે દિવસે અહીંયા ગેપ અપ ખુલ્યું તે દિવસે હું કીધું કે ટ્રમ્પનું ટેરિફ રહ્યું ઇન્ડિયાની અગેન્સ્ટમાં નથી એના કારણે, અને અહીંયાથી પડ્યું તો કે ટ્રમ્પે કહી દીધું ભાઈ ટેરિફ લાગશે, મારે કઈ એવું નથી. તો ન્યૂઝ આરે કાંઈ નિસ્બત નહોતી માર્કેટને. હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બની છે ચોખ્ખું. એ લાસ્ટ વિડીયો મેં શું કીધું હતું, માર્કેટ ઓલવેઝ રિપીટ, જે થયું એ રિપીટ કરશે પણ રાઇમ કરશે. એવું સેમ ટુ સેમ રિપીટ એટલા મુવમેન્ટની કરવી જરૂર નથી. તો આ સપોર્ટ, આ સપોર્ટ, આ સપોર્ટ, આ સપોર્ટ, એટલે હવેની જે આ મુવમેન્ટ છે ને એ હેડ એન્ડ શોલ્ડર માટે લાસ્ટ મુવમેન્ટ છે. તો અહીંયા જે ત્રીજું ટૂંકમાં હેડ એન્ડ શોલ્ડરની હેડ એન્ડ શોલ્ડર બનનું હોય, લાસ્ટ વિડીયો જેને યાદ હોય તો અહીંથી આવશે 25-200 કન્ફર્મ હશે ને ત્યાંથી જે નીચે ખાપક છે એ મારો વ્યૂ બહુ મોટો હોય, તમને લોકોને ખબર છે. અને લાઈવ ટ્રેડિંગની મનાઈ છે એટલે હું એક મારો જે મોટો ટ્રેડ કરીશ એનો વિડીયો બનાવીને નાખીશ એવી મારી એક્સપેક્ટેશન છે. બરોબર છે. હિન્દીમાં જ નાખીશ એટલે જાજા લોકો સુધી વિડીયો પહોંચાડી શકીએ આપણે. બરોબર છે. તો ટૂંકું ટચ બહુ સરળ છે. માર્કેટ બહુ ઇઝી છે આપણી સામે, કઈ અઘરું નથી. સોમવારનો પ્લાન શું છે એની ઉપર હું ડિસ્કશન કરી દઉં. ઇન્સ્ટાગ્રામમાં અપડેટ રહી ગયું, સ્ટોરીના માધ્યમથી હું અપડેટ નાખીશ, રીલના માધ્યમથી અપડેટ રાખીશ. બરોબર છે. જેથી કરીને તમને લોકોને ચાલુ માર્કેટે પણ થોડું ઘણું અચાનક બજારમાં આવતા ઝટકાથી બચી જાવ. એટલે અહીંથી આ ઉપર જાય કારણ કે અહીંયા સપોર્ટ એરિયા બની ગયો, બેઝિક સપોર્ટ. બરોબર, પણ આ તૂટવો જરૂરી છે, પણ અત્યારે નહીં તૂટે. એક રિટ્રેસમેન્ટ થશે અહીંયા સુધીનું 25,000 પછી અહીંથી નીચે ખાપકશે. તો કાલના દિવસમાં ગેપ અપ થાય તો આપણે તેજીમાં ભાગ લઈએ. આપણે વેઇટ કરશું કે જ્યાંથી શોર્ટ કરવા માર્કેટ મળે ત્યાંથી શોર્ટ કરશું. મંગળવારના દિવસે પાછી એક્સપાયરી થઈ ગઈ, એ તમે લોકો યાદ રાખજો ખાસ કરીને. બરોબર. અને બેંક નિફ્ટીમાં તમને લોકોને યાદ હોય તો 1500 પોઈન્ટ ઓલમોસ્ટ, એટલે આમાં એક લોટ ફ્યુચરનો સેલ કર્યો હોય તો 35 ગુણ્યા 1000 એટલે 35,000 અને 500 પોઈન્ટ બીજા 40,000 સમથિંગનો ઓલમોસ્ટ પ્રોફિટ આમાં થઈ ગયો હોય. બરોબર છે. આપણી મુવમેન્ટ 55,000 બ્રેક કરે ત્યાંથી અહીંયા સુધી 53,000 એટલે 1500 પોઈન્ટ આપણે ઓલમોસ્ટ કેપ્ચર કરી લીધા હશે. એટલે આપણું એનાલિસિસ સાચું જ હોય છે. ભગવાનની દયાથી વાંધો નથી આવતો. એટલે કાલ બેંક નિફ્ટી થોડીક તેજીમાં આવી છે, નિફ્ટી તેજીમાં આવી છે.
એટલે અહીંયા હું લેવલ્સ નથી આપતો, ઇન્સ્ટાગ્રામમાં અપડેટ રહ્યો અહીંયા હું લેવલ્સ આપીશ. બાકી આ જૂનો જે છે આ એઝ ઇટ ઇઝ ફોલો કરવાનું છે. અહીંયા નીચેના આખા સપ્ટેમ્બર 30 સુધીમાં નિફ્ટી ક્યાં સુધી જાય એનું પિક્ચર તમારી સામે ક્લિયર છે. સપ્ટેમ્બર મહિનો પૂરો થશે ત્યાં સુધીમાં નિફ્ટી 5 બગડા દેખાડી દેશે. અહીંયા જો હું સ્ક્રીનમાં દેખાડું ને એવી રીતે 22,222 5 બગડા 2000 પોઈન્ટ નિફ્ટી પડશે. અત્યારે 24,426 રૂપિયા ભાવ આલ્યા છે. તારીખ છે 1 સપ્ટેમ્બર. ક્લિયર? ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.